રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે નવા વ્લોગમાં. આજે અત્યારમાં જો આપણે પાવડો લઈ લીધો, કરી દીધું પાણી ચાલુ. જીરું લગભગ આજે કેટલા અડધામાં 6ઠો દિવસ થાય ને અડધામાં 5મો દિવસ. તો કીધું જીરાનું પૂરવાનું પાયું, વેજવાનું પાયું જ નથી. તો ઉપર જે જમીન આ રીતે સુકાઈ જાય છે ને, તો કીધું આજ પાઈ દઈ. ત્યાં પાછી આમ નાખવું હતું સીધું. રજકો જો કે છેલ્લો પાયો હતો, પણ રજકામાં જલ્દી પાઈ દઈને તો સારું. એટલે પહેલાં કીધું રજકો એલ પાછી બીજવાણી કહું તો એ બીજવાણી. આમ તો પછી જીરું આવીને પણ બીજવાણી. એટલે એક બે બધું પી રહી છે. ટાંકામાં પાણીનો ટોક છે અને કૂવાનો પાછી 150 ટાંકામાં ચાલુ કરી દીધો. કીધું ધોર્યો કરતો જાઉં તો કંઈ પાત વાંધો ન આવે. પહેલાં પોરવાણીમાં પાતા હોય ને ત્યારે ધોર્યો ભરતી કલાર ઉપર કંઈ પાત ન વાંધો આવે. અહીંયા જો થોડીક ધરોડી જેવું છે. એક બે પાણી છે ને એક ખડ ધરોડી કાઢવી પડશે ને પાણી નહીં હાલવા દે. સેવાર કેવું હોય ને અટકી જાય. હવે એ બાજુ જાઓ એટલે તમને એ બતાવીશ રજકો કેવો ઘાટો ઉગ્યો છે, પારો ઉગ્યો છે કેવો. બરાબર, જેવો તેવો ઉગ્યો હતો ને કોટા કાઢ્યા ત્યારે એ બાજુ આટો મારો ગયો હતો ને. આજ પાસે પાણી વારવા જાઉં છું, તમને બતાવીશ. અને કપા વીણવાનું તો હજી આજે ચાલુ જ છે, પણ મેં તો જો કે પાણી ચાલુ કરી દીધું. મેં કીધું બીજવાણી નહીં તો જીરું પાછી જટ ઉગશે નહીં. એટલે કીધું હું પાણી વારું, તમે બધા કપા વીણો. ને આજ નિશાળીયા તો જાણે ભણવા વહી જાય. મોહનભાઈ તો અત્યારે વહી ગયો. અંજલિ 10 સાડા 10 જાય. એ અત્યારમાં ખરીક કપા વીણાશે પછી જાય. મોહન તો વહેલો વહી ગયો એટલે એ તો હવે 5 વાગે આવે. 5 તો અત્યારે દે હાથમાં ટાણે માંડ વાગે. દે હાથમાં મોર એટલે એ તો કાંઈ પછી કામ ન આવે. રવિવારના દી એક કામ આવે, એ લેસન ન હોય તો. કાલે લેસન નહોતું ને એટલે વળી કપા વીણાવ્યા આખો દી. એટલે કાલ સારું કામકાજ થયું, જોરદાર. કારણ કે બધા છોકરાઓને બધા એટલી મહેનત કરીને રવિવારે તો કપા હાઈદ વીણ નાખ્યો. આજે એટલો નહીં વીણાવે. આજ ફૂટાળો હતો પણ એમાં માણા કાંઈક ઘટ્યા એટલે બહુ નક્કી જેવું નહીં. થોડો ઘણો કદાચ રહી જાય તો રહી જાય. તો પાણી તો આપણે રજકામાં પોગાડી દીધું. એમાં ચોખ્ખી વાર નહીં લાગે. 4 ને 4 8 કેરા હે ને રજકો આવો હોય કે એકલા જ ઉગી ગયો. માપે જ છે. ઘાટો એનું કહેવાય ને પારો એનું કહેવાય. એ થોડોક મોટો થાય ને સવરાઈ જાય. અને જે અમુક ઉગતો આવે છે જમીનના પોળા ઉખાડીને. એકલા જ ઉગી ગયો હોય. રજકામાં કંઈ ઘટે નહીં એવો. આવો કંઈ ઉગી ગયો રજકો. જીરું ઉગતા જ વાર લાગશે. એ તો સવારમાં જોતો ને ઢેફા ઉછલાવીને અમુક જગ્યાએ તો ખાલી કોટા કાઢ્યા હતા આમ નીચે ઢેફાઈટ. એટલે થોડીક વાર લાગશે. જીરામાં તો આ પાણ પાઈ દઈશ ને પછી ક્યાંક દેખાઈશ. ત્રીજું પાણ પાવાનું થાય તો હાઈદ ઉગી જઈશ. એટલે રજકો તો સારો ઉગી ગયો. તો કે રજકો હું તે પહેલાં બાપા છાંટતા, પણ તે પછી મેં ચાલુ કર્યું ને તો મારે બિયારણ જોઈ જાજુ. હાથ છૂટો રહ્યો જાજુ બિયારણ વહી જાય. હું બિયારણ હતું થોડું. બરોબર આટલું વાવું ને અહીંયા 2 ઠેકાણ 10 કિલો છાંટી દેવાનું. 6 કિલો છાંટ્યું પણ તોય વાંધો નથી. કારણ કે થોડીક ઠંડી પડવા માંડી અને જમીન ટાઢી હતી ને દાણે ઉગી ગયો હોય. એટલે હાઈ ક્લાસ માપે જ થયું હોય. બસ છાંટતો તો બી ત્યારે તો એમ થતું કે પારું થાય છે કેમ થાય છે, પણ વાંધો નથી. રજકો હાઈ ક્લાસ ઉગી ગયો. તો રજકો પાય ને તો જીરામાં વાર લીધું. જીરામાં જો આડીમાં 3 કેરા પીવા જ્યા. એક આડી અહીંયા પાઈ દીધું. ને આમાં પાણી એટલું ફાસ્ટ હાલે છે ને કે વિડીયો શૂટિંગ કરવાનો ટાઈમ જ નથી રહેતો. તો પછી કેરા વધારે પડી જાય ને ઓલી સાઈડ પારી હલકી હોય ને ફૂટી જાય, ઓલા આડિયામાં જાય. એટલે શૂટિંગ કંઈ કરતો નથી. આ તો કંઈક થોડુંક છે ને બતાવી દઉં. અને આમાં થોડાક સિયા છે જો. ઓલામાં થોડાક, ઓલામાં કેક છે સિયા. બીજું ખડ નથી ગયું દવા મેલીને એટલે બાવ ખડ લઈએ અને બીજા બધા કપા વીણે. તો મિત્રો વાગ્યા 12:30.
અને ઓલપાત બધે પી ગયું. પછી ટાંકાવાળા કટકામાં રજકો આવ્યો તો નહીં મેં કીધું ફાયદો વાયરે હારે એટલે ચાલુ કરી દીધું એ. કારણ કે હજી બપોર નથી છેડા 1 વાગે કપા વીણવા વાર આવશે કે ત્યાં લગે મેં હું આ પી જાય એટલે બપોર પછી પાણીની લપ ન રહે એટલે આમાં ચાલુ કરી દીધું. કે રજકો જો આમાં એકલા જ ઉગી ગયો લીલું છે. કાલ પાછું હાલ્યું પણ મેં કીધું આજ પાઈ દઉં ને તો કાલ પાવાની લપ નહીં. બપોર પછી પાછું કપા વીણવા વહી જાય એટલે વહી જવા એટલે એ આ 3 કેરા જ પાયા ને એન પા 1 કેરો પાયો ને ઓલો 1 કેરો ઓલપાત પાવાનો થાય કે હારે બકાલો પાઈ દઈશ. તો પહેલાં કઈ પાઈ દઉં પછી ઓલપા વાલ ખોલીશ. આ વાલ બંધ કરી દઈશ અને ઓલો વાલ ખોલીશ એટલે એ બાજુ પી જાય ને આજ પવન નહીં ચડી ગયો છે. 1 ને 10 મિનિટ થવા આવી ને હું પાણી વાળીને ઘરે પાણી વરી ગયું ને તમારે કપ્પા કેટલો રહ્યો? રામ રામ, જય માતાજી બધાને. કેમ વિડીયો મને થાવ કેમ બા બાટી બોલે કામ ના જ ભૂકા બોલે કા વાત જ નહીં કરવાની કામ. કોને ઓલા બુરા થયા હે આવડા મોટા ખાઈ એવા થઈ ગયા કેટલા વાયા હે તો રોજ બુરા લેવાની હાલે ને. આપણે કેટલો ભાગ લઈએ આ ધ્યાનથી? તમે ભાગ લાયા હતા તે અમને જ ન દેવાયા કપામાં. અમે રાઈટ જોઈ રહ્યા છીએ હમણાં ભાગ લઈને દેવા આવે. અહીંયા કોણ આવે કા તડકા કાનો આવે તે તને શું ભાગ લઈ દીધો? હા તને ભાગ શું લઈ દીધો એમ કે ખાંડ જેવું ને તરસ જેવું સારું લ્યો. હાલો તો બપોરો કરી લે અમે પછી કપાણમાં આવવાનું ને તો વાંધો નહીં. એકલી જતી શું છોકરા દેવી છે ભણવા એક વધી ગયા. હા હાલો બપોરો કરવા બપોરો કરી લઈ. ભૂખ લાગી રહી હવે. આજે કાલે સેવનું શાક હતું આજે સેવનું શાક. મસાલા બી મસા ખાતા દેવાનથી મૂળો દે દો મસાલા તીખા અને આમ ટીવી ચાલુ હોય. હાલ ખાવું હોય બેજાને બેજા બપોરા કરવા બેજા બેજા નથી કરવા હા પણ આવી જાને કે ભાગ વધી ગયો ભાગ વધી ગયો ને દાદા કેરા પાણી વાળી ના બાજ આવશે કે આવે કે હારું ને તને લાલચ લાગે ને મોટી ભાગ લે લઈ જાય. રામ રામ ને જય માતાજી બધાને. અને કેમ છો બધા? મજામાં જઈશો. હાંજકનો જો ટાઈમ થયો હોય પાણી બણીને લેસન કરી નાખ્યું ને વાંચવાનું છે તો સાંજે વાંચીશ કારણ કે રોજ સાંજે જ વાંચું છું. ને હવે કીધું દીવા બીવા કરી આવું. અને આજ પાછો આપણે બધોય કપા વીણાઈ ગયો. આજ પેલો ઓછો હતો ને 2 દી વીણ નાખ્યો ને કાલ પાછા જણાય એટલા હતા. અડધા ઉપર તો કાલે જ વીણી નાખ્યો હતો. એટલે મેં તો જોયો ને કેટલી ગાંડી થઈ હોય. હવે અહીંયા જો ઢાંકીને રાખ્યો છે એટલે રીણ ઠાર બાર આવે ને તો લીલો ન થાય એટલે ઢાંકી દીધો છે. અને કપા આપણે બધો જો વીણાઈ ગયો છે. આ રીણ અહીંયાથી તે ઓટલો બાકી હતો. આ મોટા મોટા રીણ કેરા મોટા છોડવાવાળા હઈ બાકી અહીંયા સુધી કાલે જ લઈ નાખ્યો હતો. ને કપા વીણાઈ ગયો એટલે હવે રહ્યું ને અડધાકમાં બીજું કંઈક વાવશું અડધો રહેવા દઈશું એવું બધું કરવાનું છે. દીવા બીવા કીધું કરી નાખું. અને આજ મને થોડુંક ગરું બરે એટલે શરદી થઈ ગઈ. કાલ થોડુંક ઘી ખવાઈ ગયું થઈ ગયું. ઘી ખાવ ને એટલે શરદી બરદી તો કાંઈ થઈ જાય મને. એટલે હું કોઈ ખાવ જ નહીં ઘી. હાઈ જે રહ્યું ને મજા આવીને તો જરીક ખાઈ લીધું. એટલે હાલો દીવા બીવા કરી નાખું અને પછી સુરત દાદા રહ્યા ને એટલા છે હમણાં હાથમાં જાય છે એટલે એવું બધું છે. અને આપણે દીવા કરી નાખી. આ તો જો પાછું કારું થઈ ગયું એટલે તોય નસલ મજાને કરી નાખ્યું હતું ને આખું પેક થઈ જાય ને એટલે દીવાનું કાળું જ થઈ જાય. જારી જેવું કંઈક આમાં રાખ્યું હોય ને તો બહાર નીકળી જાય ધુમાડો. દીવા કરી નાખી બાપાએ આવ્યા હતા. જો આસીન ભાઈને આઈને આટો મરવા આવ્યા હતા. રીંગણા દેખાતા કીધું હે ને શિયાળાના કાંટારા રીંગણાને કંઈક શાક કરીને ખાવ તો અમારા અશ્વિનને કીધું એકાદ શાક ખવડાવી. પછી શિયાળાના જો કે આ રીંગણા બહુ થાય છે ને આવશે એટલે જ્યારે ત્યારે લાગશે વાર પણ આવશે મજા.
લાગશે વાર પણ આવશે મજા. પણ કાંટારા રીંગણા ખાવાની બહુ મજા આવશે, શિયાળો છે એટલે. અને એક નવી સુધારતા લાગશે વાર પણ હા. શાક મજા હા. ખાવાની આવે. કાંટા લાગશે પણ શાક આવશે ખાવાની મજા. મજા. આ ઓલું જોક્સ આપણે ડાયલોગ કહ્યું. અને અત્યારે એક કાકાના ઘરે છોકરા જમાડતા હતા, અહીંયા હું છું તો ગામમાં આપણે એલાન કરે ને એવી રીતે હાથ પાડીને અત્યારે હાથ પાડ્યો તો ગામ વાળાને એમ થાય કે અશ્વિનભાઈ ઘરે છે, પણ ઘરે નહીં, બે રૂપ અહીંયા ફોનમાં કહી દઉં એટલે બોલી નાખું. હું ગમે ત્યાં રાજકોટ હોય કે દિલ્હી હોય પણ હાથ પાડી દઉં ગામમાં, બે કામ કરી દઉં, બે રૂપ ગણે થઈ જાય કામ. તો અશ્વિનભાઈ ગમે હો ગૌની વાઈટ હોય ને તો હાથ પાડે ને માયકમાં એ જાહેરાત કરે એટલે એમ થાય કે અશ્વિનભાઈ અહીંયા જ છે. બસ લ્યો આમ જો નરસિંહ કાકા કેટલાક લાયા હાથમાં ને પગમાં લાગશે કાંટા એની બદલે હાથમાં લાગશે કાંટા. રીંગણાનું શાક કેમ ખાવું હવે? હાઈ ક્લાસ મજા થઈ ગયો. વાહ વારા ગારામાં બે નીકળી જાવ એટલે એ પણ ઘડીએ પાડે. એક પડતું જાય ને એક રહેતું જાય. હાલો મિત્રો, શિયાળાના ઠંડીના આખા રીંગણાનું શાક ખાવા હવે થાય છે જાજા. એમ ને? એટલે ઘણા સમયથી આપણી વાતો ખૂટે નહીં, પણ ઘણા સમયથી મુલાકાત થઈ ગઈ અને આજે એવું થયું કે નરસિંહ કાકાનો વિડીયો મેં જોયો, કોમેન્ટ કરી અને કપ્પા વીણવાનું કામ ચાલુ હતું. તો આપણે હમણાંથી ટિકિટમાં પડ્યા હતા, પણ હવે ટિકિટ થઈ જાય બંધ અને આપણે પાછો આપણો રસ્તો પકડી લીધો. નકર વ્લોગ પણ ડ્રોમાં ખોવાઈ ગયા. હમણાં ડ્રો બહુ હાલતા ને તે ડ્રોમાં જો કે સેવામાં બીજું કઈ નહીં, પણ આમાં એવું ડ્રો સક્સેસફુલ થાય ને તો આપણને કોઈક એમ કે ના સારું, પણ ડ્રોમાં જરાક તકલીફ આમ ઓલું થાય ને એટલે પછી આપણે સાચા હોય ને તો એ માણસને એમ થાય કે ખોટ આજ કિસ કરી ગયા એવું થાય. પણ આમાં એવું કાંઈ નથી. આમાં તો આનો હાથમાં ન હોય, બીજા મોટા હોય ને. હા, આ તો એક્ટિવા ઇનામમાં લાગી હતી. આપણે રામાપીરના મંદિર બનાવવાના સેવાના લાભાર્થી આપણે સેવા કરતા હતા અને હજે ગામો ગામથી સેવા કરીને આપણે સેવાનો રસ હતો એટલે કીધું આ અને ગમે માણસો ગામને લાગે ઇનામમાં તો આપણે રાજી છે, એ માટે આપણે એવી સેવા કરતા હતા. પણ હવે નિષ્ફળ ડ્રો થયો એટલે પછી આપણને રસ ઉતરી. આપણે દિલના આચા, પણ માણસને શું થાય કે આમાં આને ગોલમાલ કર્યો છે, પણ આપણામાં એવું આવતું નથી. એટલે આમાં એવું છે, આપણે સારું કામ કરવા જતા ક્યારેક હે ને અજાણતા ખરાબ બીજા કરે પણ આપણું નામ બદનામ થાય ને. એટલે અત્યારે જમાનો દુનિયા એવી છે કે ખાસ ધ્યાન રાખ. શું મોન? બોરા થઈ ગયા. એપલ બોરા થઈ ગયા. ના ચકલા ખાઈ જાય. મોહનભાઈ આ ઓલા પ ભરાવે ને બદલે રીંગણા પરાવીને ખોબામાં લીધા. નારિયેળ મેં કે આ રીંગણા મેલા હે. હાંજ પણ પડી જાય છે અને કામ પણ વધુ ફેરવું છે, કારણ કે મારે તમને ખબર છે કે આખો દી કામ કરાવતો હોય ખેતીમાં, એટલે પછી મારે વિડીયો એડિટિંગનું બાકી હોય તો એ કામ કરવાનું છે. અશ્વિનભાઈ જે કોમેડી કરે છે. એટલે આ વ્લોગ અહીંયા પૂરો કરશું અને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.